મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જશો તો વાગ્યા છે સવારના 5:30 વાગે છે અને આજ કડવા ચોથ છે તો હું સરગી ખાઈશ રેડી થઈ ગઈ છું અને અત્યારે તો સાદા કપડા પહેર્યા છે અને પછી મસ્ત રેડી થઈશ અને હવે સરગી ખાઈ લઈ હા ભાઈ સરગી અત્યારમાં તો કઈ ભાવે નહીં બસ ખાલી થોડું ચાખી લઈ પછી તો કઈ નહીં ખવાય અને મમ્મીએ સવાર વહેલા ઉઠી મારા માટે રોટલી ને ચાય ને બનાવ્યું છે મમ્મી કેટલા વાગે ઉઠ્યા હતા 4 વાગે ઉઠી ગયા હતા 4 વાગે ઉઠી ગઈ હા મમ્મી જો ઉઠીને મારા માટે મસ્ત રોટલી ને ચાય બનાવી નાખ્યા છે હવે આપણે ખાઈ લઈને કે ટાઈમ હમણાં વયો જશે હેલો ફ્રેન્ડ્સ આફ્ટર લોંગ ટાઈમ કેમ કે ઘણા દિવસ વિડીયો નથી બનાવ્યા અને હવે આજથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યા છે અને આપણે રાબેતા મુજબ તમને આપણી વસ્તુ બતાવી દઉં કે કઈ કઈ વસ્તુ આપણે જે ઝાડ વાવ્યા હતા ગુવારના ને એવા કેવા મસ્ત મસ્ત ફળ આવ્યા તમને બતાવું શું કહે ઝાડ રે કેવા મસ્ત મસ્ત ગુવાર આવ્યો છે તમને બતાવું હા તમે જોઈ શકો છો આમાં ગુવાર ફરી આવી ગઈ છે અને આ ભીંડા થઈ ગયા છે મોટા આ ભીંડા બરાબર ને આ ગુવાર ને મરચામાં છોડમાં મરચાં આવી ગયા છે ક્યાં ગયા હા રાયરા એ મહાદેવ તારી માયા મરચાં આવી ગયા ભીંડા આવી ગયા ના ખડ હજી નીકળ્યું નથી કેદી નીકળશે રામ જાણે હવે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે જેથી કરીને હવે આપણા વિડીયો રેગ્યુલર આવશે ને પૂરી ટ્રાય જ કરશું કે રોજ આપણે વિડીયો બનાવી શકીએ અને અપલોડ કરી શકીએ હવે પૂરી ટ્રાય જ રહેશે આજે કડવા ચોથ છે ને પીવું રહી છે એટલે સવારથી કંઈ ખાધું પીધું નથી ને અત્યારના 1:30 વાગ્યો છે તો એની હાલત અત્યારે થઈ ગઈ છે એમ શું કહેવાય થાકી ગઈ છે તો એની જે મુલાકાત લઈ લઈ હું પહેલી વાર બજારમાં જતો ને અત્યારે ઘરે આવ્યો છું ચાલો ત્યારે જઈએ ઘરમાં સૌ પ્રથમ તો બાજોડ રાખ્યો એના પર લાલ વસ્ત્ર રાખ્યું લાલ વસ્ત્ર પાથરીને પછી ચોખાનું કમણ બનાવી એના ઉપર પાણીનો લોટો ભરીને રાખ્યો તેના ઉપર ઘઉં રાખ્યા પછી બસ આ કરવા 2 રાખ્યા કરવા રાખીને કરવામાં ફોટાની પૂજા કરીને પ્રાર્થના કરી અને બસ પૂજા બધી થઈ ગઈ છે અને હવે બસ ચાંદ નીકળશે ત્યારમાં વ્રત પૂરું થશે ચાંદ નીકળશે ત્યાંમાં વ્રત પૂરું થશે અને સવારનું તો કંઈ ખાધું નથી પાણી નથી પીધું તો 7:30 તો નીકળી ગયા હવે અઘરા છે કાઢવા 7:30 વાગે હવે રાતે ચાંદાની પૂજા કરશી ત્યારે વાર વિડીયો લેશી જોઈ કરવામાં અમે અત્યારે શિવ મંદિરના દર્શન કરવા આવ્યા છીએ ભેડભંજન મહાદેવ મંદિર છે હમણાં એટલે કે 2 કેમેરો છે એટલે સરખું નહીં દેખાય હમણાં કેમેરો ચેન્જ કરીને બતાવી દઉં તમને શિવ મંદિર ને રેડી થઈ ગઈ છે ચાંદો ઉગે જોશે એ ભીડભંજન મહાદેવ શિવાલય ને મમ્મી અંદર પૂજા કરે છે ને પીવું જાય છે મસ્ત જોરદાર જગ્યા છે આ રહ્યા આપણે ચાંદા મામાની રાહ જોતા હતા તે નીકળી ગયા છે અને હવે આપણે વ્રત તોડશી ચાંદા મામા વહેલા આવી ગયા છે હેલો ફ્રેન્ડ્સ અત્યારે પૂજા થઈ ગઈ છે અને આપણે પીવા માટે ગિફ્ટ લીધી છે
એ કીધું નથી પીયુને કે મેં ગિફ્ટ લીધી છે. આ ગિફ્ટ મેં લકાડી રાખી છે, આપણે એ જોઈ ક્યારે લકાડી છે. કેમ કે ઘરમાં જ રાખી છે, પણ લકાડી રાખી છે. જોઈ લઈ લઈએ. હવે આપણે ગિફ્ટની લકાડી હતી, આપણે ગિફ્ટ લઈ લે હાથમાં. કાંઈ છે ને પીયુની મનપસંદ વસ્તુ જ છે. પેલા આપણે લકાડી પાછળ રાખી દઈ. હવે આપણે પીયુનું રિએક્શન લઈ કેવું છે જોઈ લઈ. ગિફ્ટ તારું ખોલ. અને અંદર ખોલ, અંદર ખોલ. ફટાકડા છે, ફટાકડા છે. જો તારા માટે તે માખણ ત્રણ ગુલા માંગણી કરી હતી ફટાકડાની એટલે આવી ગઈ તારા માટે વસ્તુ. પપ્પા કેવું નહીં જોવા દો. જોવા દે બેન. હા ના ના કાંઈ ના કહેવાય. સરખું ખોલ. ખોલ તો ખાવી રૂડી આમાં તાકાત અને તે ખાતું નથી મારી એટલે અને ખબર નહીં તો કાંઈ તમે ચીપિયા બસ આવી ગયું કે ના આવી ગયું ને. આવી ગયો ને. મંગાવી તો બોલાવી ને બસ હવે વસ્તુ આવીને ચેકિંગ ચાલુ થઈ ગઈ. કમ્પ્લીટ છે કે નહીં ચાલુ જ છે.